હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું હાઈ પ્રોટીન મૂંગલેટ, જે ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ છે. તો જેના માટે આપણે મગની મોગર દાળ લઈશું અને તેને આપણે 2 પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું. બે પાણીથી સરસ વોશ થઈ જાય એટલે છલોછલ પાણી ભરી અને દાળને આપણે 1 કલાક માટે પલળવા માટે સાઈડ પર રાખી લઈશું. 1 કલાક પછી દાળ પલળી જાય પછી તેને સ્ટ્રેનરમાં ગાળી લઈશું તેનું પાણી, અને તેનું ખીરું બનાવવા માટે એક મિક્સર જારમાં તેને લઈ લઈશું. મગની દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે અને આપણે તેની પર જે ટોપિંગ પાથરવાના છે એ પણ એકદમ પ્રોટીનથી ભરપૂર છે. ખીરું બનાવવા માટે આપણે જરૂર પૂરતું પાણી ઉમેરી અને આપણે ખીરું તૈયાર કરીશું. તો આ પ્રમાણે એકદમ સ્મૂથ બેટર તૈયાર થયું છે અને એકદમ ડ્રોપિંગ કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર થાય એ રીતે આપણે ખીરું તૈયાર કર્યું છે. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાં અને લસણની પેસ્ટ અને કોથમીર ઉમેરીને આપણે સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો હવે આ ખીરું મૂંગલેટ બનાવવા માટે રેડી છે. તો હવે નોનસ્ટિક તવા પર આપણે 2 ચમચા ખીરું પાથરીશું અને તેનો સેમી થીક એવો પુડલો તૈયાર કરીશું. અને તેની ઉપર ઝીણી કટ કરેલી ડુંગળી, છીણેલું ગાજર, ટામેટાં, બીટ, બધા વેજીસને આપણે તાવેથાની મદદથી દબાવી દઈશું. અને હવે આપણે તેમાં છીણેલું પનીર પાથરીશું. તો આ પ્રમાણેનું એકદમ સરસ હેલ્ધી એવું આપણે બધું ટોપિંગ ઉપર પાથરી દઈશું. હવે આપણે તેની ઉપર મરી પાવડર અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. હવે આપણે તેમાં ચારે બાજુ ઘી ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને ચડવા દઈશું. હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દઈશું. 5 મિનિટ પછી નીચેનું પડ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને ટર્ન કરીશું. હવે પાછળની સાઈડથી પણ સરસ રીતે દબાવીને એક વખત તેને ચડવી દઈશું અને ફરીથી 1 ચમચી ઘી ઉમેરીને કૂક કરીશું. અને ફરીથી પણ આપણે 5 મિનિટ માટે તેને ઢાંકીને ચડવા દઈશું. 5 મિનિટ પછી ખોલીને જોઈ લઈશું. હવે તેને ટર્ન કરી અને 2 થી 3 મિનિટ માટે આવી રીતે ખુલ્લું ચડવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી મૂંગલેટ તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી હેલ્ધી અને એકદમ યમ્મી ટેસ્ટફુલ એવી મૂંગલેટ. રેસીપી પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.